નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મુદ્દાઓ પરથી વાર્તા લેખન કરીશું. વાર્તાનું નામ છે કુદરતનો અદ્ભુત ચમત્કાર. એક ગામમાં એક હોશિયાર અને જિજ્ઞાસુ છોકરો રહેતો હતો. તેને જંગલમાં ફરવાનો અને અવનવી વનસ્પતિ, વૃક્ષો તથા ઔષધીય છોડ વિશે જાણવાનો ખૂબ જ શોખ હતો. હવે એક દિવસ રજાના દિવસોમાં તે વારંવાર જંગલમાં જઈને નવી નવી વસ્તુઓનું નિરીક્ષણ કરતો અને કુદરતના સૌંદર્યનો આનંદ માણતો હતો. હવે એક દિવસ એવું થયું કે એક દિવસ જંગલમાં ફરતા ફરતા તેને એક ચમત્કારિક લાકડું મળ્યું. તે સામાન્ય લાકડા જેવું જ દેખાતું હતું, પરંતુ તેની અંદર અદ્ભુત શક્તિ હતી. છોકરાને અજમાવવા માટે તે લાકડાનો સ્પર્શ એક ફૂલને કરાવ્યો. તરત જ ફૂલનો રંગ તો બદલાઈ ગયો. આ જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. હવે છોકરાને તેમ થયું કે આ લાકડું તો જાદુઈ લાકડું છે. છોકરાનું કુતૂહલ તો વધી ગયું. તેણે ઘેર આવીને અનેક વસ્તુઓ પર તે લાકડાનો સ્પર્શ કરાવ્યો. ફૂલ, પાંદડા, ફળો, રમકડા અને ઘરની ઘણી વસ્તુઓના એણે રંગ બદલ્યા અને લાકડાના કારણે વસ્તુના રંગ પણ બદલાઈ ગયા. શરૂઆતમાં તો તેને ખૂબ જ આનંદ આવ્યો, પરંતુ થોડા સમય પછી તો બધું વિચિત્ર અને અસ્વાભાવિક લાગવા માંડ્યું. કુદરતી સૌંદર્ય જાણે ખોવાઈ ગયું હતું. તેને હવે આ રંગો ગમતા નહોતા. ત્યારે છોકરાને પોતાની ભૂલ છે એ સમજાઈ ગઈ. તેને ખૂબ પસ્તાવો થયો. તેણે મનમાં વિચાર્યું કે કુદરતે દરેક વસ્તુને જે રંગ, રૂપ અને સૌંદર્ય આપ્યું છે ને, તેનાથી સુંદર બીજું કંઈ જ હોઈ શકે નહીં. ત્યારથી તેણે કુદરત સાથે કોઈ ચેડા ન કરવાનો સંકલ્પ કર્યો અને દરેકને પણ કુદરતનું જતન કરવા તથા તેના અદ્ભુત સૌંદર્યની પ્રશંસા કરવા પ્રેર્યા. આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે કુદરતની રચના સર્વશ્રેષ્ઠ છે. તેની સાથે ચેડા કરવાને બદલે તેનું જતન અને સન્માન કરવું જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું ન ભૂલશો. આભાર.